એમાં છે 3, 5, 7 અને 8 બરાબર બધાને જો હેપી ન્યુ યર નું સરસ આ બધા સરસ ફટાકડા ફોડ્યા હતા ને તમે બધાએ હા આબી બધા રોકેટ બી ફોડ્યું હતું આબી નો ફોડ્યું હતું એટલે તમારી માટે સ્પેશિયલ મેં મૂક્યો આજ તે બધા મારા બાળકોને ગમવું તો જોઈએ ને એટલે તો બધા સરસ મજાના ફટાકડા ફોડ્યા હોય ને એનું વરસ છે એ આખું સરસ મજાનું થાય એક્ઝામમાં સરસ સરસ માર્ક લાવો બધા બરાબર છે આપણે જે 20 માર્કની ઇન્ટરનલ ટેસ્ટ લેવાશે એમાં 20 માંથી 20 બધાને આવે બરાબર સરસ વાંચન અને સરસ રિવિઝન હવે આપણે ફરી પાછા તાજા માજા થઈને વી આવ્યા છે 21 હા દિવસનું સરસ મજાનું વેકેશન ગાળ્યું એટલે મીઠાઈ ખાઈ ખાઈને સાત તો બહુ મીઠાઈ ખાઈ ખાઈને ગળું બેહાર દીધું તું ચાલો હા પછી 20 ની ગોળી ખાધી એટલે બધું રિવિઝન પૂરું ના થઈ ગયું પેપર સ્ટાઇલ છે ને આ નથી પેપર સ્ટાઇલ હું તમને લખાવીશ આમાં ખાલી પાઠ નંબર જ તમારે લખવાના છે 3, 5, 7 અને 8 પેપર સ્ટાઇલ છે ને હું તમને પાછી લખાવીશ એ આપણે કાલે હું તમને લખાઈ દઈશ 3, 5, 7 અને 8 પાઠ નંબર ખાલી એમાં ખાલી જગ્યા વિકલ્પ ને એ બધું જ છે ચાલો એમાં પાઠ નંબર 7 છે ને એને આપણે ખાલી જગ્યા આજે લખવાની શરૂઆત કરીએ બરાબર છે જવાબ આપેલા જ છે પણ હું તોય આમાંથી ક્વેશ્ચન પૂછીશ એટલે તૈયાર રેવાનું બરાબર છે એમાંથી પણ સવાલમાંથી પણ હું જવાબ કાઢીશ કે તમારે મને આનો જવાબ દેવાનો છે ચાલો એમાં લખો પેલું બધા તૈયાર થઈ ગયા ને પેન ને એવું લઈને કે કોઈ બાકી રહ્યું લખવાય મળી લખવા માંડ્યો ચાલો લખો પર્ણના લીલા રંગના પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને ખાલી જગ્યા કહે છે પર્ણના લીલા રંગના પહોળા અને ચપટા ભાગને ખાલી જગ્યા કહે છે તો જવાબ લખવાનો જ પર્ણપત્ર બીજી ખાલી જગ્યા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને ખાલી જગ્યા કહે છે મને 134 નંબર કેશે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું બેટા 134 નંબર તો આપણે તાજા મજાને સરસ થઈ ગયા છીએ ફ્રેશ થઈ ગયા છીએ એટલે બધું આપણને પાછું યાદ આવવા માંડવું જોઈએ હો ભાઈ 134 નંબર 134 નંબર છે બેટા 135 નંબર 135 નંબર 93 કયો નંબર બેટા 135 ઓકે હા 35 આવ્યો તેને જ પૂછવાનું પ્રકાશ સંશ્લેષણ એટલે શું બેટા ખબર છે તને કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું
પ્રકાશ જે સુરજ પ્રકાશ દઈ ને ઈ. મેં 135 નંબર ને કીધું સાદ. તને પૂછ્યું તું પણ 135 નું શરૂ થયું ને એટલે એને પૂછવાનું છે. સોરી. ખબર છે બેટા 135 નંબર. ઓકે 103 ને ખબર છે ભાઈ. 103 નંબર ને ખબર છે. ચાલો કોને ખબર છે. સાદ ને ખબર છે સાદ. હા. શું આવશે. જે ઓલો સૂર્ય જે પ્રકાશ થને જે કેવાય. જયારે વનસ્પતિ છે ને કાર્બન ડાયોક્સાઇડ અંદર લે અને ઓક્સિજન બહાર કાઢે ને એની જે પ્રક્રિયા એટલે કે જે પ્રોસેસ થાય ને એને હા પ્રકાશ સંશ્લેષણ કેવાય. ઓકે. તો બીજી ખાલી જગ્યામાં જવાબ લખો હરિતદ્રવ્ય. હરિતદ્રવ્ય લીલા કલર ના જે દ્રવ્ય હોય છે ઈ રહેલા હોય છે. પછી ત્રીજી લખો. વનસ્પતિ ત્રીજી વનસ્પતિ ત્રણે ત્રણ લખાઈ ગયા. તમે બધા બઉ ઉતાળા છો ને એટલે. વનસ્પતિ તારેક ના લખાઈ ગયા બેટા કોક બાકી હોય ને. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે. તો ઓક્સિજન. શું આવશે ઓક્સિજન. ચાલો ચોથી લખો. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં ખાલી જગ્યા સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. ખાલી જગ્યા સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે. તો સ્ટાર્ચ. આગળ લખો. સક્કરિયું એ ખોરાકનો સંગ્રહ કરતું ખાલી જગ્યા છે. સંગ્રહ કરતું ખાલી જગ્યા છે. હવે મને કોઈ કેશે સક્કરિયું છે ઈ શેમાં થાય? કઈ રીતે થાય એનું ઉદાણ? કોઈને ખબર છે? સક્કરિયું છે એ કઈ જગ્યાએ ઉગે? જમીનમાં. જમીનમાં. ગાજર? અંદર અંદર ઉગે. ક્યાં અંદર? જમીનમાં. જમીનની અંદર. તો જો જમીનમાં ઉગતા હોય અને જે આપણે ખાતા હોય જમીનની અંદર શું ઉગે બીજુંય તે? વનસ્પતિ મોટી વનસ્પતિ હોય તો એનું જમીનમાં શું હોય? મૂળ હોય ને? લીમડો હોય તો એનું છે એ જમીનની અંદર શું હોય? મૂળ હોય ને? હોય કે નહી? આપણે શીખ્યા તા એવું યાદ છે? યાદ છે કોઈને?
આન્સર તો આપો મારા દીકરાઓ. કોઈ આન્સર કેમ નથી આપતું બધા ગાયબ. બોલો. આપડે લીમડો હોય તો એનું છે ઈ જમીનની અંદર શું હોય? મૂળ. મૂળ તો ઈ આપણેે નથી ખાતા. પણ ગાજર, સકરિયું, બટેટા બરાબર આ બધા ના છે ઈ આપડે મૂળ ખાઈએ કરવું છીએ. લાગે હામો થોડુંક અવાજ તો મને તો શું મૂળ આપડે ખાય છે. તો જે આપડી જમીન ની અંદર ઉગતા હોય અને જે મૂળ ખાય ને એને શું કેવાય કંદ મૂળ કેવાય શું કેવાય? કંદમૂળ આવું સાંભળ્યું જ કોઈ દિવસ તમે? નઈ મિસ. નઈ ને તો હવે સાંભળો ને ત્યારે કેવાનું કે કંદ મૂળ એટલે શું એ મને ખબર છે. શું કેવાનું કંદમૂળ એટલે મને ખબર છે. જમીન ની અંદર જે છે એ થતા હોય ને આપડે જે મૂળ ખાતા હોય ને જેમ કે સકરિયું છે એ મૂળ જ છે અને એ આપડે ખાઈએ છીએ ખાય છે ને બધા સકરિયું, હા ગાજર પછી મૂળા આ બધું આપડે ખાઈએ છીએ. તો ઈ છે ઈ શું કેવાય કંદ મૂળ કેવાય અને મૂળ આપડે ખાઈએ છીએ. ચાલો આગળ લખું. જો આ સકરિયું એ ખોરાક નો સંગ્રહ કરતું અથવા એવો પણ છે એ એક વાક્યમાં જવાબ આપડે આવે એક વાક્યમાં સવાલ કે આપણે કોના કોના મૂળ ખાઈએ છીએ. તેમાં સકરિયું, ગાજર છે. એ બધું આવી શકે બરાબર બટેટા એ બધાના છે જમીનમાં ઉગે અને આપણે મૂળ ખાઈએ છીએ. આદુ આદુ પણ જમીન ની અંદર થાય. ચાલો આગળ લખો. આગળ લખો વનસ્પતિમાં વનસ્પતિમાં બાષ્પોત્સર્જન નું વનસ્પતિમાં બાષ્પોત્સર્જન નું કાર્ય કરતું અંગ વનસ્પતિમાં બાષ્પોત્સર્જન નું કાર્ય કરતું અંગ ખાલી જગ્યા છે. વનસ્પતિમાં બાષ્પોત્સર્જન નું કાર્ય કરતું અંગ ખાલી જગ્યા છે. પર્ણ જવાબ આવશે પર્ણ. ચાલો લખાઈ ગયું બધાને? લખાઈ ગયું બેટા? હા હા. કોઈ બાકી નથી ને? નઈ નઈ નઈ. ઓકે ચાલો હવે પાઠ નંબર 8 એની આપણે ખાલી જગ્યા લખશું. પાઠ નંબર 7 ની પૂરી હા અને પાઠ નંબર 8 શરૂ એમાં તમે લોકો 1 નંબર મારો તો પણ ચાલે અને આગળનો તમારે નંબર મારવો હોય તો પણ ચાલે. ચાલો લખો. 2 કે તેથી વધુ 2 કે તેથી વધુ હાડકાના જોડાણથી 2 કે તેથી વધુ હાડકાના જોડાણથી ખાલી જગ્યા બને છે. ખાલી જગ્યા બને છે. તો શું આવશે એમાં? સાંધો. સાંધો એટલે શું કોને ખબર છે? 118 નંબર ને ખબર છે? હે સાંધો એટલે શું? સાંધો એટલે હમ
શાંતો એટલે જાણાય કે મીન્સ છે ને બે હમ બે હાથ બે હાડકા અલગ પડી ગયા હોય ને જેના વચ્ચે મીન્સ જે ઓલું કરે ને તેને મીન્સ હમ શાંતો કહેવાય. વેરી ગુડ. વચ્ચે જે પણ આમ આ જોડે ને તેને 118 જવાબ નથી આપ્યો. 93 આપ્યો મિસ. મેં 118 ને પૂછ્યું તું. યાર હું થાય. કેમ તું આજે છે એ બહુ વધારે પડતી મીઠાઈ ખવાઈ ગય એવું લાગે છે. નંબર બીજો બોલો તને જ યાદ આવી જાય બધું. યાદ તો આવી જાય એ સારી વાત છે પણ આપડે વચ્ચે બોલવું એ સારી વાત નથી. એટલે નો આવડતું હોય તો ના પાડે પછી હા હું તને પૂછું એ વાત બરાબર છે. ચાલો આગળ લખો. બધા લખવામાં જ પડ્યા છે હું છે ને બે ખાલી જગ્યા તમને બતાવું તો તેની તો તમે કઈ જવાબ જ નઈ ગયો. એટલે મારે થોડુંક વધારે ઝૂમ કરવું પડે. આગળ આગળ લખી નાખો છો પછી મને જવાબ નથી દેતા. હેને સાચ હા. ચાલો બીજી લખો. ખોપરીના મોટા ભાગના ખોપરીના મોટા ભાગના સાંધા ખાલી જગ્યા સાંધા છે. ખોપરીના મોટા ભાગના સાંધા ખાલી જગ્યા સાંધા છે. ચાલો 129 નંબર મને કેશે કે અચલ એટલે શું? 129 નંબર. બોલો. અચલ એટલે શું બેટા? આપડે ભણાવ્યું ને ત્યારે શીખવાડ્યું હતું કે અચલ સાંધો આવે તો એ અચલ એટલે શું? એવું પણ મેં કીધું હતું કે અચલ એટલે શું? કોઈને યાદ નથી યાદ છે કોઈને? યાદ છે કોઈને? 93 ને યાદ છે? 93 મોટા ભાગમાં જે શાંત હોય ને એ વિશે ને અચલ શાંતો કહે છે. શું ફરી વાર બોલતો. જ્યાં ખોપરીના મોટા ભાગમાં જે સાંધો હોય ને એ વિશે અચલ શાંતો કહે છે. તો આખી ખાલી જગ્યા બોલી ગયો એમ નઈ ખાલી અચલ એટલે શું? એવું મેં શીખવાડ્યું હતું કે ખાલી અચલ એટલે શું? કે એવો સાંધો કે જે છે એ હલન ચલન ન કરી શકે. એવું કીધું તું મેં? યાદ આવ્યું સાહેબ? સાત હે મિસ એવો સાંધો કે જેનું આપણે હલન ચલન ન કરી શકીએ. સાંધો કરો પણ એનું હલન હા પણ એવો સાંધો કે જેનું આપડે હલન ચલન ન કરી શકીએ અસ્થિર ને એને અચલ શાંતો કહે છે. અચલ શાંતો મીન્સ વેરી ગુડ. હવે બધાને યાદ આવવા માંડ્યું હું જરીક બોલો ને તો બધાને યાદ આવવા માંડે બાકી ન યાદ આવે. ભૂલાઈ ગયું કા વાંધો નઈ આપણે તાજું તાજું કરી લેશું બધું. ચાલો આગળ લખો. આપણા પગનું નિતંબ આગળનું નિતંબ આગળનું સાંધો એ ખાલી જગ્યા સાંધો છે. એ ખાલી જગ્યા સાંધો છે. તો ખલ દસ્તો કેવો હોય કોને યાદ આવ્યું? ખલ દસ્તો કેવો હોય આપણે ચિત્ર બતાવ્યું તું યાદ આવ્યું? ખલદસ્તો સાંધો કેવો હોય યાદ છે કોઈને? 103 નંબર. દસ્તાથી મળતો. હે? યાદ છે ખલદસ્તો? હા મિસ મને ખબર. હા બોલને તો.
એટલે 93 જવો. હા હા 93 છો મને ખબર મિસ છે. કલ દોસ્તો એટલે છે ને મિસ જ્યાં જ્યાં હલન ચલન કરીએ કે ને એના ઓલે મિસ એના કલ દસતો સાંધો કઈ ક્યાં આવેલો હોય. મિસ ઈ છે ને મિસ આંગણનો સાંધો. ખંભામાં પણ આવેલો હોય ને. હા ખંભાને આમાં આપણે આમાં આખું ફરી ફેરવી શકીએ મેં તમને ક્રિકેટ નું ઉદાહરણ આપ્યું હતું કે આપડે જયારે મેં આ પાઠ ભણાવ્યો ત્યારે તમને બધાને બહુ મજા હા આવી હતી. તો તમે છે એ મનમાં વિચારો કે તમે ક્રિકેટ નો બોલ નાખી રહ્યા છો તો તમારો હાથ કઈ રીતે ફરે છે. અને ખલદસ્તો મેં દેખાડ્યો તો નીચે વાટકી જેવું ને ઉપર છે એ બોલ જેવું જાણે છે. એ શું કરતું હોય દસ્તો મારતું હોય જેમ તમારા મમ્મી ખાયણીમાં કઈક વસ્તુ ખાંડે હમ ને એની જેવો સાંધો હોય એને ખલદસતો સાંધો કહે છે. ચાલો આગળ લખો આપણા હાથના ખાલી જગ્યા આગળ નો સાંધો ખાલી જગ્યા આગળ નો સાંધો એ મિજાગરા સાંધા છે. એ મિજાગરા સાંધા છે. એ મિજાગરો સાંધો છે. હા બોલો બેટા. જવાબ આવશે કોણી. મીંજાગ્રો એટલે શું કોને ખબર 93 સિવાય 129 118 131 103 મિસ કયો 135 મિજાગરા ને આ ખબર છે મીજાંગરા એટલે શું? મિસ આમાં જાને ટેકો આપે ઈ શું? દરવાજાને ટેકો આપે વેરી નાઈસ દરવાજો ઉદાહરણ યાદ રહ્યું કયો નંબર બોલ્યો બેટા 118 વેરી નાઈસ 104 નંબરે મને રોલ નંબર જ નથી મોકલો બેટા સરસ જવાબ આપ્યો ને યાદ છે ભાઈ દિવાળી ની મીઠાઈ ખાઈ ખાઈ ને યાદ રાખ્યું છે. કેમ કે દિવાળી ની મીઠાઈ ખાય ને તો એમાં બહુ મજા આવે બધી હા નવી બહુ નવી મજા ખાવા મળે યાદ છે ભાઈ મારા બધા છોકરાને જેને પૂછ્યું એને આવડે છે અમુક ને જ નથી આવડતું એને જે વાંચું ન હોય ને એને જ ન મીઠી આવડે હોય મિસ તમે પણ બધા મીઠા થઈ ગયા છો. ગળાવડા જલેબી ની ચાસણી હોય ને ગુલાબ જામુનની એની જેવા મીઠા થઈ ગયા તમે બધા પણ તો કે ભાઈ મીજાગરો સાથે એટલે આપણે બારી બાયણા હોય તો એને કેમ એક જ બાજુ ખોલી બંધ કરી શકીએ બે બાજુ ન કરી શકીએ નહી તો દરવાજો આપડો તૂટી જાય બારી આપડી તૂટી જાય એમ આપડી કોણી છે ને આપણે આગળની બાજુ જ વાળી શકીએ પછી પગમાં છે એ ગોઠણ ને પાછળની બાજુ જ વાળી શકીએ આગળની બાજુ ન વાળી શકીએ વાળી શકો કોઈ જેમ પાછળની બાજુ વળે છે પગ તમારો એમ આગળની બાજુ વાળો તો વળે છે. ટ્રાય મારો તો હા મિસ વડે આગળની બાજુ વળે જેમ પાછળની બાજુ વાળ્યો એમ ત્યાંથી આગળની બાજુ વાળતો પગને પગ પગ હાથ નહી હાથ તો આગળ જ વળે હા મીસ વડે તો છી આમ નો વળે ગોઠણેથી ગોઠણેથી જેમ આપડે પગ પાછળ વાળીએ છીએ બરોબર એમ એવી જ રીતે એટલો જ ત્યાં આગળ વાળી દે નો વડે હા હાથ નો આપડે છે કોણી વાળા ભાગ થી આગળ જ વાળી શકીએ અને પાછળ ન વાળી શકીએ આખો હાથ પાછળ જાય પણ એ કોણી વાળો એટલો ભાગથી આપણે પાછળ ન વાળી શકીએ જેમ બારી અને બાયણાને આપણે કરીએ એટલે એને મિજાગરો સાંધો કેવાય ચાલો આગળ લખો ખાલી જગ્યા સાંધા વડે ખાલી જગ્યા સાંધા વડે પગને ખાલી જગ્યા સાંધા વડે પગને પાછળ તરફ પગને પાછળ તરફ વાળી શકાય છે. અને મૂળ સ્થિતિમાં
મૂળ સ્થિતિમાં લાવી શકાય છે. ખાલી જગ્યા સાંધા વડે પગને પાછળ તરફ વાળી શકાય છે. અને પાછો મૂળ સ્થિતિમાં લાવી હકીએ ને આપણે સીધો કરીએ કે પાછળ ને પાછળ નથી રહેતો પછી મૂળ સ્થિતિમાં લાવી શકાય છે. તો એ મિજાગરા સાધાને કારણે તો એમાં જવાબ આવશે મિજાગરા. જેમ કે બારી બારણા છે આપણે બંધ કરી દઈએ એટલે બંધ જ રે. આપણે ખોલીએ એટલે એક જ બાજુ ખુલે. પછી આપડે છે ઈ દરવાજો આગળ રોજ ખુલતો હોય અને તે દિવસે આપડે એમ કયે નઈ મારે આજ પાછળ ખોલવો તો એ પાછળ નહી ખુલે. કેમ કે આગળની બાજુ જે આપણે જે બાર શાક મૂકી હોય એ પ્રમાણે જ ખુલે. ખુલે ને એવી રીતે કે નથી ખુલતો? હા અત્યારની જે ઓલામાં પરિસ્થિતિમાં ઘણા ના ઘરે બંને બાજુ ખુલતા એવું પણ બાયણું હોય. હા. હા પણ ઈ વાત અલગ છે. પણ આપડે તો શું એક બાજુ જે ખુલતું હોય ઈ બાયણાનું ઉદાહરણ લેવાનું છે. ઈ બારી બારણા એવા છે કે જે છે એ એક જ બાજુ ખુલે બીજી બાજુ તમે ટ્રાય મારો તો કાં તો એ તૂટી જાય કાં તો આપણને વાગે બે માંથી એક થાય. બરાબર ને સાત. તને તારા મમ્મી એ મીઠાઈ ખવડાવી ને એટલે કોઈને નથી ખડે કોઈ જવાબ જ નથી આપતા. હા એમ નથી કેતા બોલ સવાલ પૂછીને જવાબ ન આપે તો એમ થાય નથી આવડતો. હા જવાબ એ નથી આપતા. હેને 118 નંબર 129 131 135 134. ચાલ આગળ લખો. આપણા હાથના કાંડા આગળ આપણા હાથના કાંડા આગળ જે પ્રકારનો સાંધો છે. જે પ્રકારનો સાંધો છે. તેવો સાંધો તેવો સાંધો પગના ખાલી જગ્યા આગળનો પગના ખાલી જગ્યા આગળનો સાંધો છે. સાંધો છે. જો આપડા હાથનું કાંડું તમારે બધા ન અડો જે ઈ છે ને ઈજ તમારી પગની ઘૂંટી પગનું જે પગ પૂરો થાય અને પછી તરત આવે ને ત્યાં જો હાડકા જેવું દેખાશે. અડો તો બધા તો ઈ ઘૂંટી છે ઈ અને કાંડા એ બંનેના સાંધા છે ને એ સેમ હોય. આઈડિયા બધા હાથના કાંડા ને આગળનો અને પગની ઘૂંટી અડો તો બધા જવાબ આવશે ઘૂંટી. ઘૂંટી ઘૂંટી જો પગનો પોચો પૂરો થાય ને પછી ઉપર જો સાંધો આવે બે હાડકા દેખાય તમે બધા અડો તો દેખાય છે બે હાડકા આમ ઢોરા જેવા પગે દેખાય છે અડો તો બધા આઈડિયું કોઈ હા તો ઈ જે બે હાડકા છે ને એને ઘૂંટી કેવાય. ઘૂંટી લખતા ન આવડે ને તો જો આમાં લખેલું છે. બરાબર. હવે આજના હોમવર્કમાં છે એ જેટલું લખાવે ને એ બધું રફબુકમાં 2 વાર લખવાનું કેટલી વાર 3 વાર. ઓકે 3 વાર લખજો. મેં તો 2 જ વાર એમ કીધું નહી પણ તો તમે તમારે તો કીધું 3 વાર. મેં તો 2 જ વાર કીધું એ તારે હાલો 3 હું વાર 2 લખવું લખીશ તમ તારે ના હવે સાથ 3 વાર લખશે બાકી બધા 2 વાર લખશે. એમ સવું ન એને કરાય સાથ ને બધાને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક સરસ મજાની તૈયારી છે એ અત્યારથી કરી દેજો. એટલે હા આપડે છે મિસ બધા જ વિષયમાં 20 માંથી 20